ધૂળેટીના દિવસે જનતા રેડ, પોલીસ સ્ટેશનમાં જ દેશી દારૂની રેલમછેલ, ધારાસભ્ય બન્યા એંગ્રી યંગ મેન। પૈસા લેવાના ધંધો જ કરવાનો છે તમારે, બોલા પિયાન બોલાય દેશી દારૂની શું આપી દીધી યાર? તમે ફોન કરી એટલે જો કઈ જવાનું અંદાજ કરવા બેઠા છો તમે, પૈસા આપતા જ લેવા બેઠા છો। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે ઉગામ્યું જનતા રેડનું હથિયાર। વારંવારની રજૂઆતો છતાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે જ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી। જનતા રેડમાં દારૂ બનાવવાના સામાન જપ્ત કરી તમામ મુદ્દામાલ સાથે ધારાસભ્ય કિરીટ પટેલ અને ગ્રામજનો સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા। ભારે હોબાળો મચાવ્યો, જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલનું એંગ્રી યંગ મેનનું રૂપ જોવા મળ્યું। ગ્રામજનોની હાજરીમાં જ ધારાસભ્ય કિરીટ પટેલે હાજર પોલીસ કર્મચારીઓનો ઉધડો લીધો। આ સાથે ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં જ પોલીસની કામગીરી સામે સૂત્રોચ્ચાર કર્યા। ધારાસભ્ય અને ગ્રામજનોએ ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, વારંવાર પોલીસ પીઆઈને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાનો આરોપ લગાવ્યો। ધારાસભ્ય કિરીટ પટેલે તો સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ પર હપ્તા લેવાનો પણ આરોપ લગાવ્યો। ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે પણ પીઆઈને આ અંગે ફરિયાદ કરવામાં આવે છે તો પીઆઈ ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરી અને ખોટા પોલીસ કેસ કરવાની ધમકી આપે છે। જો આગામી દિવસોમાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। તો ધારાસભ્ય કિરીટ પટેલે પણ સોમવારે વિધાનસભામાં દારૂનો પ્રશ્ન ઉઠાવવાની વાત કરી। સરસ્વતી પીઆઈના નિગરાણીમાં ખુલ્લેઆમ સરસ્વતી તાલુકાની અંદર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવા ગંદકી અને તમે જુઓ કે ખરાબમાં ખરાબ લોકોના જીવ ગયા છે। ગામની અંદર 2 થી 3 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ આ સરસ્વતી પીઆઈ ચૌધરીના જાણે એના બાપની પેઢી હોય એ રીતે પોલીસ સ્ટેશન ચલાવે છે। તાત્કાલિક એની બદલી થવી જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। અને ગામ લોકો હજુ પણ દહેશતમાં છે કે પોલીસ ગામ લોકોના ઉપર ખોટું કરવાની તૈયારી કરી રહી છે। પીઆઈએ ગામ લોકોને ધમકી આપી છે અને જે લોકો દારૂ વેચે છે એમના દ્વારા પણ ગામ લોકો ઉપર પોલીસના ઇશારે એમના ઉપર હુમલો થવાનો એ સંભવ છે। જે પણ થશે એની જવાબદારી એ પોલીસની લે છે। સોમવારે જ્યારે વિધાનસભા મળશે ત્યારે હું 116ની નોટિસ આપી અને આ પ્રશ્ન વિધાનસભાની અંદર ઉઠાવવાનો।